નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા? મજામાં ને? તો ધોરણ 6 ની અંદર આપણે ગુજરાતીમાં સાગરકાંઠાના પ્રવાસો ગદ્ય જોયો હતો। આજ એક નવો ટોપિક ભણી છી, સારા અક્ષર, ચેપ્ટર નંબર 14, સારા અક્ષર। તો સારા અક્ષર જે આપણો પાઠ છે એ આપણને સંવાદ સ્વરૂપે આપ્યો છે, એટલે કે જો પ્રકાર પૂછવામાં આવે તો આ પાઠનો પ્રકાર છે સંવાદ। સંવાદ એટલે કે આમ નાટક જેવું બોલતા ને, એક જણ બોલે છે, આને કહે છે, આ વ્યક્તિ બોલે છે, પેલાને કહે છે, એવી રીતે એને સંવાદ કહેવાય, એકબીજા સાથે વાતચીત દ્વારા। અને આપણા આ સારા અક્ષરના લેખક છે પિંકીબેન પંડ્યા। તો ચેપ્ટર નંબર 14 સારા અક્ષર, લેખક છે પિંકીબેન પંડ્યા, અને જો પ્રકાર પૂછવામાં આવે તો પ્રકાર છે સંવાદ, એટલે કે વાતચીત દ્વારા પાઠ આખો આપણને રજૂ કરવામાં આવેલો છે। પિંકીબેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે। તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપક છે। વિશેષ ચર્ચા ન કરતા પાઠની શરૂઆત કરીએ તો હજી કે અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું મહત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે। આપણે બધા જ જાણીએ છીએ કે જો અક્ષર તમારા ખરાબ હોય તો તમે લખવા કઈ માંગતા હોય, સામેની વ્યક્તિ સમજે પણ કઈ। આ પાઠની અંદર જ આવા થોડા ઘણા ઉદાહરણો આપેલા છે। શબ્દ સમજવાની ભૂલને કારણે, અક્ષરને કારણે આખું ઓળનું ચોળ વેતરાઈ જાય, એટલે સમજવાનું કઈ ને સમજાઈ જાય કઈ। આની પહેલા પણ આપણે એક આવો પાઠ ભણી ગયા છીએ, જાદુઈ પત્રની વાર્તા। એમાં આપણે જોયું હતું ને કે ઓલા લેખક છે નિરંજન, એના કાકાના અક્ષર કેટલા ખરાબ છે, તો એ ખરાબ અક્ષરને કારણે કેટલો બધો ગેરલાભ એ પત્રનો લે છે લોકો। તો એવી જ રીતે અહીંયા પણ સારા અક્ષરનું મહત્વ શું છે જીવનમાં, એ આપણને આ પાઠ દ્વારા સમજાવવામાં આવેલું છે। ચારજોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગડબડ થાય ને અર્થનો અનર્થ થાય, તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે। સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે। એટલે કે અક્ષર ખરાબ છે પણ કોઈ પણ ભોગે હવે મારે અક્ષર સુધારવા છે, તો હવે હું શું કરું, તો એની પણ આ પાઠની અંદર વાત કરવામાં આવી છે। હાર્દિક, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલ ને રમવા, બધા તારી રાહ જુએ છે। મેહુલ, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને। જો આ પાઠની અંદર આપણને કેટલાય બધા વિરામચિહ્નો જોવા મળે છે, તમને વાક્યમાં વિરામચિહ્ન જોવા મળશે। તો અહીંયા જો આપણે વાક્યને અંતે શાંતિને, તો આ આશ્ચર્યજનક એવો કંઈક ભાવ થાય છે, માટે વાક્યને અંતે શું મૂકવામાં આવેલું છે? ઉદ્ગાર વાક્ય, કે ભાઈ એકવાર લેસન પતી જાય પછી નિરાંત, પહેલા મને મારું હોમવર્ક પતાવી દેવા દે, ગૃહ કાર્ય પતાવી દેવા દે। તો પાઠની સાથે સાથે આપણે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ બધું લેતા જઈશું। તો આપણો પહેલો શબ્દાર્થ છે લેસન। તો લેસનનો અર્થ થાય છે ગૃહ કાર્ય, અંગ્રેજીમાં કહીએ તો હોમવર્ક, અને શોર્ટ ફોર્મમાં કહીએ તો HW। આગળ હાર્દિક, અરે વાહ, જો પાછો આશ્ચર્ય તો શું મૂકેલું છે? ઉદ્ગાર, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે। લીસા, લીસા, હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી જ નોટ ક્લાસમાં કેમ બતાવતા હશે। પાછળ શું મૂકેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, કે મને હવે ખબર પડી, એટલે કે આપણને હા અથવા તો નામાં ઉત્તર મળે એ વાક્યના અંતે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા પણ એ કહે છે હા અથવા નામાં ઉત્તર મળે છે તો એ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલો છે કે હવે મને ખબર પડી કે સાહેબ તારી જ નોટ કેમ બતાવે છે. તારી નોટના પાના કેવા છે? લીસા લીસા છે, એટલા માટે સર હંમેશા તારી જ નોટ બતાવે છે. મેહુલ, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં બહુ છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે. પેલો મેહુલ નામનો બાળક સમજાવે છે, અરે ભાઈ લીસા પાનાને લીધે નથી બતાવતા, એ તો મારા સારા અક્ષરને લીધે બતાવે છે. તો તું કઈ એની ખોટો વહેમ ન રાખીશ કે મારી સારી નોટને કારણે સર બધાને એ બતાવે છે. તો જો પાઠની અંદર આપણે પાઠ તો ભણશું પણ સાથે સાથે અભ્યાસ અને સ્વાધ્યાયમાં આવતા ક્વેશ્ચન પણ તમને ટીક કરાવું છું. તો આપણો પહેલો જે પ્રશ્ન છે અભ્યાસનો કે સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક શું માને છે? તો આપણો પહેલો પ્રશ્નનો જવાબ હાર્દિક કહે, અરે વાહ, તારી નોટના પાના કેવા છે? લીસા છે, માટે સાહેબ બધાને શું કરે છે? તારી નોટ બતાવે છે, એવું હાર્દિકનું માનવું છે. હવે થઈ સ્વાધ્યાયની વાત. બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા? તો એક ક્વેશ્ચનનો જવાબ છે મેહુલ સંવાદ કરીને મારી નોટના પાના લીસા છે એટલા માટે સાહેબ નથી બતાવતા, પણ મારા અક્ષર કેવા છે? સારા છે. એટલે કે મેહુલના અક્ષર સારા છે, એ છેકછાક નથી કરતો, તેથી શિક્ષક ક્લાસ વર્ગમાં મેહુલની નોટ બતાવે છે. તો બંને સ્વાધ્યાય અને અભ્યાસમાંથી આપણને પહેલો ક્વેશ્ચન મળી ગયો છે. આગળ વધીએ. હાર્દિક, હા પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સારા જ આવે ને, લખવાની પણ મજા આવે. એ કહે છે કે ભાઈ લીસા પાના હોય તો બધાને ગમે, અક્ષર એ સરસ જ આવે, લખવાની પણ મજા આવે. મેહુલ કહે છે લીસા પાના હોય એટલે અક્ષર સારા આવે એવું ન હોય. એ બાળક એને સમજાવે છે કે ભાઈ લીસા પાના હોવાને કારણે અક્ષર સારા જ નીકળે એવું હોતું નથી. તું આ મારી વાત સમજવાની કોશિશ કર. સોનલ, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા બિલ્લુ પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. પાછી સોનલની એન્ટ્રી થઈ છે. સોનલ કહે છે કે અલા મેં તો તને આને બોલાવવા મોકલેલો. મેહુલને કહે છે, તો મેહુલ કહે છે હાર્દિકને મોકલેલો. તો હાર્દિક કહે છે કે મેં તને તો આને બોલાવવા મોકલ્યો તો મેહુલને, તો તું પણ તેની સાથે બેસી ગયો. આપણા જે રમતના બધા સાથીદારો છે ભિલ્લુઓ, એ તમારા લોકોની રાહ જોવે છે. હાલો ને અમે બંને જણા. તો ભિલ્લુ એટલે રમતના સાથીદાર. એટલે તમારે શેરીમાં તમે રમત રમતા હોય ને, શેરી ફ્રેન્ડ્સ હોય ને, ભાઈબંધ, એને શું કહેવાય? ભિલ્લુ. મેહુલ, જોને સોનુ, તું જ કહે ને, આ મારી વાત સમજતો નથી. સોનલ, કેમ શું થયું? એ કહે છે કે તું પેલા હાર્દિકને સમજાય, એને મારી વાત ગળે ઉતરતી નથી. સોનલ પૂછે છે કે એવું તો શું તે કીધું કે એને સમજણ પડતી નથી? મેહુલ, એ મને કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કઈ હોતું હશે? જો વાક્યમાં હા અથવા ના ઉત્તર મળે છે. વાક્યના અંતે શું મૂકેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવેલો છે. મેહુલ કહે છે કે સોનુ તું જાણે સમજાય, શું એવું હોય કે પાના સારા હોય, લીસા હોય, એના જ અક્ષર હંમેશા સારા આવે? સોનલ, ના યાર, એવું તો ના હોય. જોને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. એ સોનલ તેને સમજાવે છે કે ભાઈ હાર્દિક, એવું કશું હોતું નથી. ખરેખર જેના નેચરલી અક્ષર સારા હોય એના જ અક્ષર સારા આવે છે, અને એ સારા અક્ષર કાઢવા માટે
એમનેમ તરત સારા નથી આવતા, પણ એ સારા અક્ષર કરવા માટે તમારે સતત એનો મહાવરો કરવો પડે છે. તમે જ્યારે કેજીમાં ને એમ ભણતા હશો ત્યારે તમને આવા વિવિધ શેપ શીખવાડવામાં આવેલા, આવા આવા આડી લીટી, આમ ત્રાસી લીટી, ઊભી લીટી, પછી આવા યુ આકાર, આવી રીતે વી શેપ. તો આ બધા શેપ એ વખતે આપણને એમ થઈ ગયા આવું તો શું ભણવામાં કામ આવતું હશે, પણ આ છે આપણા કક્કા બારાક્ષરીના વળાંક અથવા તો આપણા અક્ષરના વળાંક. એ વળાંકને કારણે બાળક જ્યારે કેજી માંથી એટલે કે પ્લે માંથી ધીમે ધીમે કેજી ને અપર કેજી ને આવતું જાય એમ એ વળાંક શીખતું જાય અને પછી કક્કો લખતા થાય. એટલે માટે સોનલ એને સમજાવે છે કે એવું નથી હોતું, જેના કુદરતી અક્ષર સારા હોય છે એના અક્ષર સારા જ નીકળે છે. સોનલ હાર્દિક સોનલ એને સમજાવે છે કે મારા પપ્પા કેમ મને મોંઘી મોંઘી નોટો લાવી દે છે, હું તો મોંઘી નોટો નથી વાપરતી, છતાં બી મારા અક્ષર કેવા છે, સારા છે. તો અહીંયા આપણને બીજો ક્વેશ્ચન મળે છે કે સોનલના અક્ષર સારા આવે છે એનું કયું કારણ રાધા આપે છે એ નહીં, પણ ચોથો ક્વેશ્ચન અભ્યાસની અંદર કે સોનલના પપ્પા તેને કેવી નોટો લાવી આપે છે, તો સોનલના પપ્પા તેને મોંઘી નોટો નથી લાવી આપતા અથવા તો સસ્તી નોટો લાવી આપે છે. હાર્દિક મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. પેલો હાર્દિક કહે છે કે તું તો માંગતી નથી સારી નોટ, પણ હું તો માંગુ છું કે મને સારી જ નોટ લાવી દો લીસા પાના વાળી, પણ હું કહું તોય મારા પપ્પા નથી લાવી દેતા. આ દરેક બાળકને ટેવ હોય, મમ્મી પપ્પા ગમે એટલું લાવી દેતા હોય પણ એના મોઢામાં એક જ શબ્દ નીકળે, મારા પપ્પા મને કઈ લાવી જ નથી દેતા, મારી મમ્મી મને કઈ અપાવતી જ નથી. આ કુદરતી છે, આ કુદરતી છે, એના મોઢામાંથી ઈ જ નીકળે. પણ લાવી કેટલું આપે છે એ ક્યારેય બાળક જોતું નથી, એટલે એ સહજ વૃત્તિ છે. રાધા એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણે કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? તો એ રાધા ડાહી છોકરી છે, સમજાવે છે કે મમ્મી પપ્પાને ખબર જ હોય કે આપણે ભણવાની અંદર અથવા તો જીવનની અંદર કે ઘરની અંદર કઈ ચીજ વસ્તુ કામની છે. એક સમયે કદાચ એ ચીજ વસ્તુ મોંઘી હશે ને તો પણ તમારા મા બાપ તમને લઈ આપવાનો પ્રયત્ન કરશે કે એક વાર તો લઈ આપો. હા, ભલે થોડી વાર લાગે, 1 મહિને આવતી હોય તો 1.5-2 મહિને આવે, પણ એમનો હંમેશા એવો જ આગ્રહ હોય છે કે તમને સારી વસ્તુ અપાવે. પણ બાળકના મનમાં ક્યાંક ને ક્યાંક એ ગૂંચળું પડેલું હોય છે કે મને નથી અપાવતા, મને નથી અપાવતા. તો રાધા પણ એ બધા બાળકોને સમજાવે છે કે આપણે જે જરૂર હોય છે એ આપણા મમ્મી પપ્પા લાવી જ આપે છે, ક્યારેક ન પણ લાવી આપે ત્યારે આપણે જીદ કરવાની નહીં. હાર્દિક પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા, તોય ઓલો છોકરો નથી સમજતો, તે કહે છે કે સારી નોટ નથી લઈ આપતા એટલે અક્ષર સારા નથી આવતા. જો લીસી નોટ લાવતા હોત તો મારા અક્ષર સારા હોત. સોનલ એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે. એ સોનલ સમજાવે છે કે એવું હોતું નથી, મને લાવ ગમે તે પેજ આપ, ગમે ત્યાં લખવાનું કે તો મારા અક્ષર સારા જ આવે છે. રાધા એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે ને એના લીધે. જો અહીંયા નવો આપણને ક્વેશ્ચન મળે છે કે સોનલના અક્ષર, સ્વાધ્યાયની અંદર બીજો પ્રશ્ન, સોનલના અક્ષર સારા આવે છે તેનું કયું કારણ રાધા આપે છે, તો તું પેન્સિલ જે છે એ અણીવાળી વાપરે છે માટે તારા અક્ષર સારા આવે છે એવું રાધા કહે છે. અશરફ એમાં તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોઈશ. હવે પાછો અશરફ ઉમેરાણો એ ટોળકીની અંદર, તો એ કહે છે સોનલ તું અક્ષર સારા કાઢવા માટે જ આખો દિવસ પેન્સિલની અણી કાઢતી હોઈશ. હાર્દિક ને 2 દિવસમાં પેન્સિલ પૂરી કરે છે, એ પણ વચ્ચે ડબકું પૂરે છે. હા, મેં તને છોલતા જોઈ છે, તું 2 દિવસની અંદર પેન્સિલ ખતમ કરી નાખે છે. સોનલ એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને,
અને પેન્સિલ બટકણી હોય તો હું શું કરું? અહીંયા પણ ક્વેશ્ચન માર્ક, શું કરું પ્રશ્ન થયો. તો એ કહે છે કે મારે તો અણી બટકે છે એટલે હું અણી કાઢવા માટે પેન્સિલ છોલું છું. પેન્સિલ ક્યારેક એવું બને કે બટકણી આવી જાય છે તો હું શું કરું? મારે છોલવી તો પડે ને લખવા માટે. રાધા સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. એ પાછી રાધા એને નવો નુસ્ખો આપે છે કે તું ઓલા સંચાથી, બટકણા સંચાથી, આપણે નાના છોકરાઓ જોજો બહુ ઘસીને પેન્સિલ કરશે, પછી પેન્સિલને અણી બળી નહીં નીકળે, શું કહેશે ખબર? આ પેન્સિલ જ બટકણી છે. હવે પેન્સિલની કોકના હંચામાં અણી નીકળી તો કે હંચો બટકણો છે. તો એ અહીંયા પણ બધા નાના બાળકો જ ભેગા થયેલા છે. તો એમાંની રાધા બોલે છે કે ભાઈ આ સંચો તું છોલે છે એ જ કદાચ સારો નહીં હોય, તું છે ને બ્લેડથી જ છોલી જો, પતરીથી, તો કદાચ તારી જે અણી છે એ નહીં તૂટે. ધવલ પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલને બદલે આંગળી છોલાઈ જાય તો? પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું કરવાનું? રોવા માંડવાનું, વાગ્યું કરીને. તો એ ધવલ સમજાવે છે કે ભાઈ પેન્સિલ સંચામાં તમે છોલો છો તો સેફ છો, પણ નાનું બાળક બ્લેડ અડે છે તો ઘરમાં એક તો પહેલા કોઈ હા ન પાડે એવી રીતે, અને છતાં જો મા બાપના ધ્યાન વગર કોઈ બ્લેડ છોલવા ગયું અને આંગળી કપાઈ ગઈ તો આ વાતનું પૂરું ધ્યાન રાખવાનું, બ્લેડ અડવાની નહીં. બ્લેડની અણી કાઢવાથી સારી નથી નીકળતી, સંચામાં જ સારી નીકળે છે. અથવા તો મમ્મી પપ્પાને કહેવાનું. અશરફ મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. એ અશરફ નામનું બાળક રહ્યો એ સમજાવે છે કે મારી પાસે તો એવી બ્લેડ છે ને, એવી પતરી છે ને કે અણી જે છે એ ધારદાર થાય, ભક્કમદાર એટલે ધારદાર થાય ને આપણી આંગળીની અંદર વાગી પણ ન જાય. તો અહીંયા આપણને એક શબ્દ મળે છે ભક્કમદાર. મારા અક્ષર એ સારા છે, હો સારા છે ને. રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ અબુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. તો રાધા પાછી વચ્ચે ટપકું પૂરે છે કે હા અશરફ તું છાનો માનો બેસ ને, તારા પપ્પા કહેતા હતા કે તારા અક્ષર એ સાવ ગંદા છે. તો ઓલો અશરફ કે મારા પપ્પા પણ એમ જ કહે છે કે તમે કલમ, જે તમને ખ્યાલ હશે કે ઝાડની ડાળી કે ઓલી સાવેણીની કે સાવેણાની ડાળી આમ તોડી અને જે અણીવાળો ભાગ હોય એ ખડિયામાં બોળીને આપણે લખીએ ને એને કલમ કહેવાય. તો અહીંયા અશરફ જે છે એ જ્ઞાતિય મુસલમાન છે, માટે એને એના પપ્પા માટે અબુ શબ્દ વાપરેલો છે. અબુ એટલે પપ્પા. કે મારા પપ્પા તો એમ કહે છે કે આ જે અક્ષર તમારા સારા આવે એના માટે તમારે કલમનો જ ઉપયોગ કરવો જોઈએ. મેહુલ આ કલમ વળી શું છે? જો બાળક છે સ્વાભાવિક નવાઈ લાગે તો એ બાળક પાછું બોલી ઉઠે છે કે અરે લો આ નવી કલમ ઉમેરાણી, આ કલમ શું કહેવાય? એ લોકો જાણતા નથી. અશરફ એક જાતની પેન જ કહેવાય. બરુકે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી એટલે કે ત્રાસી છોલીને એનાથી લખવાનું. બરુ એટલે છોડ, કોઈ પણ છોડની ડાળી લઈ આગળ એનો ભાગ ત્રાસો કાપી અને એ ખડિયામાં બોળીને લખવાનું. તો અહીંયા બરુ એટલે છોડ. રાધા લાકડાથી તો કઈ ના લખાય. ધવલ એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? જો પ્રશ્ન પૂછે છે. અશરફ કલમમાં રિફિલ ન નખાય ને એમાં શાહી પણ નહીં ભરવાની. બાળકોને નવાઈ લાગે એટલે જેવી તમે એક નવી વસ્તુ એની સામે મૂકો છો, આ સહજ વૃત્તિ છે, બાળ વૃત્તિ, તો એ તરત જ પ્રશ્ન કરવા માંડે વસ્તુ વિશે. કેમ આમ છે, કેમ આમ છે, કેમ આમ પડી છે, કેમ આવી દેખાય છે. એમ આ બાળકોને પણ નવાઈ લાગી કે લાકડાથી તો કઈ લખાતું હશે તો પેજ ફાટી જાય. તો ઓલો બીજો કહે છે હે તો આમાં શાહી કઈ રીતે પૂરવાની? એટલે ઓલો અશરફ સમજાવે છે કે આમાં રિફિલ પણ નથી હોતી અને શાહી પણ નથી હોતી.
ધવલ અને હાર્દિક, તો પછી એ પાછા પ્રશ્ન પૂછે છે, તું કહેશ કે આમાં રિફિલ ન હોય, સાઈ નથી પૂરવાની, તો પછી આ કઈ રીતે લખી શકાય? અશરફ, કલમને દાવતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. અહીં દાવત એટલે ખડિયો, ખડિયો એટલે સાઈ ભરેલું ઓલું બોટલ આવે એને ખડિયો કહેવાય. તો અહીંયા આપણને બે પ્રશ્નના જવાબ મળે છે. પાંચમો પ્રશ્ન છે અભ્યાસની અંદર, અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે? અશરફ કલમને ખડિયાની અંદર બોળવાનું કહે છે. અને અભ્યાસની અંદર છે કલમ કેવી રીતે લખાય? તો કલમને દાવતમાં એટલે કે ખડિયામાં બોળીને લખવાનું. તો ચોથો અભ્યાસનો પાંચમો અને સ્વાધ્યાયનો ચોથો પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે. આગળ અહીંયા એક શબ્દ મળે છે, એ લખીએ, દવાત. દવાત એટલે ખડિયો. હાર્દિક, તો વારે ઘડીએ ખડિયામાં બોળે જ કરવું પડે. અશરફ, હાસ તો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે છે. ઓલો બાળક કે ઘડીએ ઘડીએ બોળીએ તો થાકી જઈએ આપણે, બોળવાનું લખવાનું બોળવાનું લખવાનું. ઓલો કહે છે હા ભાઈ, આ કલમનો ઉપયોગ તો આવી જ રીતે કરવો પડે, પણ એના અક્ષર, એની લિખાઈ, જે લખવાની સ્ટાઇલ છે એ ખૂબ સરસ આવે છે. ધવલ, એના કરતાં આપણી બોલપેન સારી, નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની. બસ અહીંયા આપણને પ્રશ્નનો જવાબ મળે છે કે ધવલે સ્વાધ્યાયની અંદર પાંચમો પ્રશ્ન, ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા? તો બોલપેનથી લખો તો તમારે છોલવાની ચિંતા નહીં, એમાં સાઈ ભરવાની માથાકૂટ નહીં, પ્લસ તમારા હાથ ગંદા ન થાય, અને રિફિલ ખલાસ થાય નવી રિફિલ નાખો એટલે બોલપેન શરૂ ને શરૂ. હવેના બાળકો એટલે કે તમે લોકો યુઝ એન્ડ થ્રો પેન વાપરો છો, 2 રૂપિયા 3 રૂપિયાની આવે છે, વાપરો અને ફેંકી દેવાની. અમારા સમયમાં એવું નહોતું. અમે જ્યારે ભણતા હતા ત્યારે આખા વર્ષની ક્યારેક એક બોલપેન મળતી, ક્યારેક વર્ષમાં 2 વાર મળતી. તો એ 6 મહિના એક બોલપેન ચાલે, એની રિફિલ ખાલી બદલાવાની, 1 રૂપિયાની કે 50 પૈસાની રિફિલ આવતી, એ રિફિલ બદલાવો એટલે બોલપેન પાછી નવી. એ 6 મહિના સુધી અમે પેન વાપરતા હતા. જ્યારે અત્યારે રોજની એક પેનની જરૂર પડે છે બાળકને. આખો દિવસનું તમે સવારથી સાંજ સુધીનું હોમવર્ક નોટું ઉતારવાનું લખો તો લગભગ હું માનું છું ત્યાં સુધી રોજ 2 દિવસે એક પેન જોઈ. હવે એ કેટલું પર્યાવરણને નુકસાન કરે. એ પેન તમે જમીન ઉપર ફેંકો, એ પેન જમીનમાં ગળતી નથી, એટલે કે એ અંદર ચૂસાતી નથી. એનું પ્લાસ્ટિક જે છે એ આપણી જમીનને નુકસાન કરે છે. માટે આ બોલપેનનો બને એટલો ઓછો યુઝ કરવો જોઈએ. પણ છતાં બધા કરે છે. અત્યારે રિફિલ મળતી નથી, તમારો એ વાંક નથી. પણ અમે જ્યારે નાના હતા ત્યારે આ એક પેન આખું વર્ષ ચલાવતા, અને છતાં એ પેન નવી બહુ એવું લાગે તો લૂછી નાખવાની મસ્ત ભીના ગાભેથી, તો પાછી નવી થઈ જાય. તો આગળ વધીએ. સોનલ, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. છોકરાઓ કહે છે કે આવી રીતે લખીએ તો અક્ષર ખરાબ થવાની બીક રહે, પણ પેલો મેહુલ કહે છે કે હું ગમે એનાથી લખું, પેન્સિલથી લખું, બોલપેનથી લખું, કલમથી લખું, મારા અક્ષર કેવા આવે છે? સારા જ આવે છે. હાર્દિક, તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી. હાર્દિક એની વ્યથા કહે છે કે હું ગમે એ કરી લઉં પણ મારા અક્ષર સારા નથી નીકળતા. રાધા, એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ હોય તો ખરાબ. એ રાધા સમજાવે છે કે આપણે જે આ ચર્ચા કરી એની અંદર એટલું જાણવા મળ્યું કે પેન હોય કે પેન્સિલ હોય કે બોલપેન હોય કે કલમ હોય, તમે જેનાથી લખો, જેના અક્ષર સુંદર છે
એના સુંદર જ નીકળવાના છે, અને જેના ખરાબ છે ગમે એ વસ્તુ વાપરી લે એના અક્ષર ખરાબ જ નીકળવાના છે. એનો મતલબ એ નથી કે અક્ષર સુધરે નહીં હો, એનો મતલબ એવો બિલકુલ નથી. તમે જો રોજ એક પેરેગ્રાફ લખવાનો મહાવરો રાખો તો અક્ષર સુધરે સુધરે સુધરે, મારી ગેરંટી. રોજે 8 થી 10 લીટી લખવાની ટેવ રાખો, જેથી કરી તમારી લખવાની ઝડપ વધે, અક્ષર સુધરે. એકવાર અક્ષર ખરાબ નીકળ્યા હોય તો બીજે દિવસે એના કરતાં સારા કાઢવાનો પ્રયત્ન કરીએ. 15 દિવસના મહાવરા પછી તમારા અક્ષરમાં તમને ખુદને ફેર જોવા મળશે. એટલે જેના અક્ષર ખરાબ છે એને આજથી ચાલુ કરી દેવાનું, રોજ એક પેરેગ્રાફ લખવાનું. હાર્દિક, પણ ખરાબ અક્ષરને લીધે કેટલીક તકલીફ થાય છે. ધવલ, કેમ? હાર્દિક, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર પડતી નથી. સાવ સાચી વાત છે. અમુક છોકરાઓના અક્ષર એટલા બધા ખરાબ હોય છે કે અમે પેપર તપાસીએ ને ત્યારે અમને એક અડધો કલાક જાય એક પેપરમાં, કારણ કે એને શું લખ્યું છે વાંચી તો માર્ક મૂકીને, અને પાછા હોશિયાર કેવા હોય, ઉર્દુમાં લખે, આમ આમ આમ. હવે ગુજરાતી રનિંગમાં લખવાનું હોય પણ છતાંય લખે છે, તો એ એમની હોશિયારી છે. જો કે પણ લખે છે ક્યારેક, પણ અક્ષર સુધારવાનો પ્રયત્ન કરતા નથી. તો એને કારણે ઘણી વખત એવું બને. નાના ધોરણમાં તો વાંધો નહીં, ચલો શિક્ષક આપશે કદાચ ફેસ જોઈને કે આ છોકરું હોશિયાર છે, ભૂલ થઈ હશે, આ તે. પણ જ્યારે તમે બોર્ડની અંદર ભણો છો ત્યારે અક્ષરે અક્ષરનો માર્ક કપાય છે. માટે સારા અક્ષર કરવાનો પ્રયત્ન કરવાનો. રાધા, અરે એને લીધે તો ગડબડ થતી હોય છે. મારા મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને અમને એવું વંચાયું કે ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી કેવી કંટાળી ગઈ કે વાત નહીં. એ કહે છે કે આ જે ખરાબ અક્ષર છે એને કારણે તો ઘણી દુર્ઘટના સર્જાય છે. એનું ઉદાહરણ આપે છે. જો આ આપણા પ્રશ્નનો જવાબ પણ છે. પ્રશ્ન નંબર 6 સ્વાધ્યાયની અંદર ખરાબ અક્ષરને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણો આપ્યા છે, એમાંનું આપણું ઉદાહરણ કે એણે કીધું કે મારા મમ્મી છે, એટલે કે રાધાના મમ્મી જ્યારે બહારગામ ગયા ત્યારે એના ફૈબા એક ચિઠ્ઠી લખતા ગયા ઘરે કે તમે રોજે ઓટલો બરાબર સાફ કરજો, રોજે ઓટલો બરાબર વાળજો, માટલું વિછળજો, એટલે કે સાફ કરજો. તો ખરાબ અક્ષરોને કારણે ઓલી જે બે બહેનો છે એ એવું સમજી કે ચાટલું બરાબર સાફ કરજો. ચાટલું એટલે દર્પણ, અરીસો બરાબર સાફ કરજો અને રોજ ચોટલો વાળજો. જ્યારે એના વાળ કેવા હતા? બ્લન્ટ, ટૂંકા. પણ છતાં બિચારી મમ્મીએ કીધું છે અને ફોઈએ કીધું છે એટલે ચોટલો વાળવાનો, તેવા ટૂંકા વાળમાં રોજ ચોટલો વાળવાનો પ્રયત્ન કરે અને કરીને બિચારી કંટાળી ગઈ. તો અહીંયા એ ઊંધું સમજાયું એનું એક આપણને ઉદાહરણ આપેલું છે. અહીંયા આપણને શબ્દ મળે છે ચાટલું. ચાટલું એટલે દર્પણ, અને બીજો અર્થ થાય છે અરીસો. અશરફ, ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? ઓલો બાળક કહે છે કે તમને જ્યારે ખબર પડી હશે કે તારા મમ્મી અને તારા ફૈબા શું લખીને ગયા હતા, તમે લોકોએ શું કર્યું એમના પાછળ, તો કે જ્યારે ઓરિજિનલ ખબર પડી હશે કે આ લખીને ગયા હતા ને અમે તો આ કરતા હતા, તો કે ખૂબ હસ્યા હશો તમે. રાધા, હાસ તો પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો, એટલે કે ઘણી વખત એવું બને છે કે આપણે ધાર્યું હોય બીજું અને થઈ જાય સાવ ઊંધું. રૂઢિપ્રયોગ આપણને મળે છે. ઓળનું ચોળ વેતરાઈ જવું, ધારણા કરતા સાવ
ઊંધું થવું. આપણે ધાર્યું હોય કઈ અને થઈ જાય કઈ. હાર્દિક, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને તે એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે બેચારો ઢોર માર ખાઈને અધૂમા થઈ ગયા. અધૂમા થઈ જવું એટલે મરેલી હાલત જેવું થઈ જવું. તો એ કે મારે પણ એક આવો કિસ્સો હતો, એણે શેર કર્યો કે અમારા ગામડે અમે ગયા ત્યારે એક જણાએ કાગળ લખ્યો કે ઢોરને બરાબર ચારવા એટલે કે ખાવા લઈ જજો એમ, અને હાડો ઓલું ઊંધું સમજ્યો, વંચાણું નહીં હોય અક્ષર ખરાબ હોવાને કારણે. તો ઢોરને બરાબર મારજો તો રોજ મારવા માંડ્યા, ટીપી નાખે રોજ ઢોરને. તો ઢોર કેવા થઈ ગયા? અધમરી હાલતના થઈ ગયા, રોજ માર ખાઈને. આ પણ આપણા પ્રશ્નનો જવાબ છે. ચારજોની બદલે કયો શબ્દ? અભ્યાસની અંદર બીજો ક્વેશ્ચન, ચારજોની બદલે મારજો શબ્દ. મેહુલ, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આ ગાંધીજીનું લખાયેલું વાક્ય છે. અને આપણો પ્રશ્ન નંબર 3 પણ છે સ્વાધ્યાયનો, કે ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે? તો ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષર જે છે એ અધૂરી કેળવણીની નિશાની છે. અધૂરી કેળવણીની નિશાની હોવી એટલે કે તમે ભણવા તો જાઓ છો રોજ બેગ લઈને, પણ એનું જે જ્ઞાન મળવું જોઈએ શાળાનું એ તમને મળેલું નથી. માટે તમારા અક્ષર કેવા છે? ખરાબ છે. અને ગાંધીજીના અક્ષર ખરેખર ખૂબ ખરાબ હતા. એ પોતે એમના આત્મકથા શક્તિના પ્રયોગોમાં એમણે સ્વીકારેલું છે કે મારા જે અક્ષર છે એ ખૂબ ખરાબ હતા, અને એને કારણે એમને જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો છે. માટે એ અધૂરી કેળવણીની નિશાની સમજે છે. હું ભણવા તો ગયો, પણ મારી આ જે કેળવણી રહી એ ક્યાંક ને ક્યાંક અધૂરી રહી ગયેલી છે. કારણ કે ક્યારેક એવું કરતા કે 1-2 પીરિયડ બાકી હોય ને એમના પિતાશ્રીના પગ દબાવવા માટે બંક મારી અને ઘરે જતા રહેતા. માટે એ એવું સમજે છે કે મારા અક્ષર ખરાબ છે. હાર્દિક, પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ, મારા દાદી એવું કહેતા કે વહેલી સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ લખવાનું. હવે થયા અક્ષરો સારા કાઢવા માટેના ઉપાયો. હવે બધા નવા ઉપાયો કહે છે કે ભાઈ હવે શું કરવાનું? જો આપણા 7મા પ્રશ્નનો જવાબ છે, સોનલના દાદીએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી? તો સોનલના દાદીએ કીધું કે સવારમાં ઉઠી ઠંડા પાણીમાં હાથ બોળી દેવાના, હાથ કડક થઈ જાય પછી ધીમે ધીમે લખવાનું શરૂ કરવાનું. રાધા, મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરી અને સરસ વળાંકવાળા અક્ષરો લખી અને માટીને સુકાવા દેતા, અને પછી અક્ષરની અંદર લખ્યા જ કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? એ થઈ ખૂબ જૂની વાત છે. આ માટીની અંદર જ્યારે સ્લેટ નહોતી, નોટ નહોતી, કંઈ નહોતું એ જમાનાની અંદર, એટલે કે આ વાત થઈ ઋષિમુનિઓ વખતની. જો હું માનું છું ત્યાં સુધી કે ઋષિઓ ભીની માટીની અંદર જે કુમારો હતા એમને લખતા શીખવાડતા. ક્યારેક કોઈ શ્લોક એવો હોય કે મોઢેથી યાદ ન રહે તો એ ભીની માટીની અંદર લખી દેતા, અને પેલું બાળક કાયમ વાંચવાનો અને લખવાનો પ્રયત્ન કરતો. પણ આ તો નજીકના સમયની વાત છે કે 60-70 વર્ષ પહેલાની. તો અમારા એના દાદાની વાત કરે છે કે દાદાના જમાનામાં આવી સ્લેટ ને એવું નહોતું, તે ભીની માટીમાં લખતા. અમારી વખતે સ્લેટ હતી તો અમે એ ચોક ભીનો કરતા અને આમ લખી દઈ ક. હવે એ ક પછી ઘૂંટિયા જ કરવાનો, પછી 20 વાર ઘૂંટવા આપે. હવે એ 20 વાર તમે હાથ તમારો આમ કરો છો એટલે તમારો હાથ ક લખો એટલે આમ જ થાય, આમ નો થાય, એ આમ જ થાય. એનું કારણ છે સતત મહાવરો, વળાંક વાળવાનો મહાવરો. આગળ ધવલ, પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એ રીતે તો લખાય ને. એ કહે છે કે આપણે જે નાના હતા ઓલી સુલેખનની લખવાની નોટ હોય, અંદર આંકડા પાડેલા હોય ને એમાં તમારે ઉલટા કરવાનું, એવી રીતે તો લખાય ને. અશરફ,
મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબુએ બહુ જ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી જ અક્ષરના વળાંક સરસ આવતા હશે. તું પણ વર્તુળ, અર્ધ વર્તુળ વાળા, આડી ઊભી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. એ કહે છે કે હું ઓલા લખેલા આંકડા હોય છે એ લઈ આવું તો કદાચ મારા અક્ષર સુધરે. તો અશરફ એને એક નવો નુસ્ખો દે છે કે મારો ભાઈ જ્યારે નાનો હતો ને ત્યારે મારા પપ્પા એવું કહેતા હતા કે તું ચિત્ર દોર. જેનું ચિત્ર સારું હોય એના અક્ષર સારા હોય. આ મારું પોતાનું પર્સનલ માનવું છે. જેનું ચિત્ર સારું હોય એના અક્ષર સારા હોય. કારણ કે ચિત્ર જેને આવડતું હોય ને એને બધા વળાંક આવડતા હોય, આડી ઊભી ત્રાસી લીટીની ખબર હોય, મહાવરો હોય, એનો પ્રેક્ટિસ કરતા હોય, માટે અક્ષર સારા નીકળે. તો તમે ચિત્ર દોરો છો અને તમે જોયો હવે તો આવું આવે છે કેજીમાં ડોટ 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 ડોટ. આ તમારે ડોટ જોડી દેવાના, તમારો અક્ષર તૈયાર. તો જેથી તમે વળાંક પણ શીખો છો અને તમને અક્ષર લખતા પણ ફાવે. તો અશરફ એને સલાહ આપે છે કે ભાઈ તુંય ચાલુ કર દે ને એવું લખવાનું ને એવું, કદાચ તારા અક્ષર સુધરી જાય તો. હાર્દિક: અરે તું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષર તો મને બહુ શરમ આવે છે. એને ખુદને સુધારવું છે એટલે એટલા માટે બધો પ્રયત્ન કરવા તૈયાર છે કે હું તો એકડિયા બગડિયા ઘૂંટે ને, મેં હમણાં તમને ઘૂંટીને દેખાડ્યું, એ ઘૂંટવા માટે પણ તૈયાર છું જો મારા અક્ષર સારા નીકળતા હોય તો. મને મારા ગંદા અક્ષરની ખૂબ જ શરમ આવે છે. અહીંયા આપણને એક સરસ મજાનો રૂઢિપ્રયોગ મળે છે, એકડિયા બગડિયા જેવું એટલે શીખાવ જેવું. એકડિયા બગડિયા જેવું. શીખાવ જેવું એટલે શીખતા હોય તેવું. મેહુલ: ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. સોનલ: હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? એ કહે છે કે તું સતત મહાવરો કરીશ તો એક દિવસ ચોક્કસ તને સફળતા મળશે. મિત્રો એને આશ્વાસન આપે છે અને સોનલ કહે છે કે હવે બેઠા બેઠા તમારે નકામી વાતો જ કરવાની છે, વાતોના વડા જ કરવાના છે, રમવાય આવવાનું છે. તો વાતોના વડા કરવા એટલે નકામી વાતો કરવી. નકામી વાતો કરવી. મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ: હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. તો બધા છોકરાઓ હુડિયો બોલાવી અને ચલો કરી અને જતા રહે છે, કારણ કે સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે અને રાત પડવાની તૈયારી છે. તો અહીંયા આપણે પાઠની અંદર આવતા લગભગ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ જોયા છે. આ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. પ્લસ જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે નોટ ચેક કરવામાં આવશે. 9મા અને 11મા ધોરણની ખુલી ગઈ છે. ભગવાન કરે અને જલ્દી આપણું પ્રાઇમરી પણ ખુલી જાય. તો હવે થોડાક પ્રશ્નોના જવાબ મેં તમને અંદર ટીક કરાવી દીધેલા છે અને સહેલાઈથી હવે થોડા હું તમને શબ્દ સમૂહ કહું છું. એમાં સહેલાઈથી તૂટી જાય તેવું. ત્યાર પછી છે બોલપેન મૂકવાની સાઈવાળી પાતળી નળી.
ત્યાર પછીનું છે સ્વચ્છ સુંદર લખાણ. અને ત્યાર પછીનું છે શાહી રાખવા માટેનું પાત્ર. હવે એનો જવાબ જોઈએ તો સહેલાઈથી તૂટી જાય તેવું બટકણું. બોલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી રિફિલ. સ્વચ્છ સુંદર લખાણ સુલેખન. અને છેલ્લું છે શાહી રાખવા માટેનું પાત્ર ખડિયો અથવા આપણે આવી ગયું દવા. તો આ થયા શબ્દ સમૂહ. પ્રશ્નો મેં તમને ટીક કરાવી દીધેલા છે. પ્લસ આપણો પાઠ જે છે એ સંવાદ વાળો છે, એટલે કોણ બોલે છે, કોને કહે છે એ પણ આ પાઠની અંદરથી પૂછી શકે છે. તો પાઠની અંદર આવતી તમામ વસ્તુ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. નવા ટોપિક સાથે નવા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.